અમદાવાદ મનપાએ સ્ટોર્મ વોટર લાઇનના કામમાં થયેલી કથિત ગેરરીતિ મુદ્દે વધુ એક મોટો સવાલ ઊભો કર્યો છે। મનપા કમિશનરે 18મી મેના 4 અધિકારી સામે ફરિયાદ નોંધાવવાનો આદેશ કર્યો, છતાં હજી સુધી ફરિયાદ નોંધાવવામાં આવી નથી। વસ્ત્રાલમાં આંગણવાડીથી આદિનાથ નગર સુધી સ્ટોર્મ વોટર લાઇન નાખવાના 2 કરોડ 40 લાખ રૂપિયાના પ્રોજેક્ટમાં ગેરરીતિ સામે આવી। વર્ષ 2024માં પેકેજ 1 અને વર્ષ 2026માં પેકેજ 2 હેઠળ કેવડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કામગીરી સોંપાઈ અને એજન્સીને 76.17 લાખ રૂપિયાનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું। જોકે વિજિલન્સ તપાસ કરતા સ્થળ પર કામગીરી અને મેજરમેન્ટ બુકમાં દર્શાવેલી કામગીરીમાં મોટો તફાવત જોવા મળ્યો। મનપા કમિશનરના ધ્યાને આવતા 18મી મેના રોજ રાજેશ રાઠવા, ઉત્કર્ષ ભાભોર અને રમેશ બાબરિયાને અલ્પેશ મકવાણા સામે પોલીસ ફરિયાદનો આદેશ આપ્યો। અમદાવાદ મહાનગરપાલિકાના 4 અધિકારીઓને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરફથી સસ્પેન્ડ કરી અને તેમની સામે પોલીસ કાર્યવાહી કરવાના 18 મેના રોજ આદેશ આપવામાં આવ્યા હતા અને 15 દિવસ જેટલો સમય વીત્યા બાદ પણ આ અધિકારીઓ સામે હજી સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। આખો મામલો શું હતો? ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ વોટર લાઇન નાખવા મામલે કોન્ટ્રાક્ટરને ચૂકવેલા નાણાં કામ વગર આપી દેવામાં આવ્યા હોવાની તપાસમાં વિજિલન્સની તપાસમાં સામે આવ્યું હતું। એબીપી અસ્મિતા હાલ વસ્ત્રાલ વોર્ડમાં એ સ્થળ પર ઉપસ્થિત છે જ્યાં આગળ સ્ટોર્મ વોટર લાઇન એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન છે તે નાખવા માટે કામગીરી સોંપવામાં આવી હતી અને જે માહિતી મળી છે તે અનુસાર કોન્ટ્રાક્ટરને 2 કરોડ 40 લાખ 22,000ની ચૂકવણી પહેલા તબક્કામાં કરવામાં આવી હતી। જ્યારે મ્યુનિસિપલ કમિશનર તરફથી વિજિલન્સની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા તે વખતે સામે આવ્યું કે મેજરમેન્ટ બુકમાં નોંધાયેલ કામ અને વાસ્તવિક સાઇટમાં થયેલ કામ પર તફાવત જોવા મળ્યો છે અને આ જે જગ્યા છે ત્યાં આગળ 1600 mm ડાયા લાઇનના મેજરમેન્ટ માટે અગાઉ વર્ષ 2024માં નવી સ્ટોર્મ વોટર લાઇન નાખવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી હતી। કેવડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી છે તેના કામગીરી સોંપવામાં આવી હતી। જે દ્રશ્યો છે તે પણ અહીંયા આગળ આપ જોઈ શકો છો। સ્ટોર્મ વોટર લાઇન નાખવા માટે ખોદકામ અહીંયા આગળ કરવામાં આવ્યું છે અને તેનું જે માલ સામાન છે તે પણ અહીંયા આગળ રાખવામાં આવેલો છે। વિજિલન્સની તપાસમાં તે પણ એક બાબત સામે આવી કે આ જે એજન્સી છે તેણે કામગીરીની શરૂઆત કરી છે અને તેવા સમયગાળા દરમિયાન 76,17,906 રૂપિયાનું ચૂકવણું છે તે પણ કરી દેવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને એડિશનલ સિટી ઇજનેર રાજેશ રાઠવા, ડેપ્યુટી સિટી ઇજનેર ઉત્કર્ષ ભાભોર, આસિસ્ટન્ટ સિટી ઇજનેર રમેશ બારિયા અને આસિસ્ટન્ટ ઇજનેર અલ્પેશ મકવાણા સામે સસ્પેન્શનની કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તરફથી કરવામાં આવી હતી। 18મી મેના રોજ આ 4 અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી તેની સાથે પોલીસ કેસ કરવા માટેની પણ આદેશ છે તે કરવામાં આવ્યા હતા। જોકે હજી સુધી પોલીસ કેસ ન કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચા છે કે તે આખા ઘટનાક્રમ બાદ અલગ અલગ ડેપ્યુટી કમિશનરોની બદલી, જેમાં વોટર રિસોર્સ મેનેજમેન્ટના ડેપ્યુટી કમિશનરની બદલી ઓરડામાં CEO તરીકે થઈ અને પૂર્વ ઝોન જે વસ્ત્રાલ જે ઝોનમાં આવે છે તે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનરની બદલી ગાંધીનગરમાં રેસિડેન્ટ કલેક્ટર તરીકે થઈ હોવાના કારણે આખી કામગીરી છે પોલીસ કેસ કરવાની તે હાલ ખોરંભે ચડી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।